तो स्वागत है તમારું અમારા નવા व्लॉग में। सबको बोल दीजिए जय द्वारकाधीश। जय द्वारकाधीश। हाँ, जय श्री कृष्ण, जय द्वारकाधीश, हर हर महादेव। तो અત્યારે શું કરો છો પપ્પા? અત્યારે બેઠા છે, તને માં રસોઈ બનાવે છે, રોટલી। તો હું તમારા પ્રીતિના વાત કરતા હતા અહીંયા બેઠા બેઠા। કાંઈ ને હા લગ્નની વાત કરતા હતો, મેરી શાદી। હું કરો તો આ કહું મેરી શાદી હોય તો મેં લગ્ન લેવાઈ ગયા તમારા, એટલે 4-5 દિવસ આડા હતા, પછી મેં જૂતા લેકે ગયા હતા જુનાગઢ। તો એ તો અહીંયા ન મળતા, જુનાગઢ જવું પડતું। तो मैं जूता लेकर मैं जयश्री में सिनेमा मूवी जोने चल गया। सरगम आल तो डफली वाले डफली बजा, यहाँ शादी लेकर घर था, यहाँ पे दूल्हे का वेट कर रहे हैं। दूल्हे का वेट कर रहा, मैं डफली वाले डफली ये मूवी जोने अकेले अकेले। मूवी का बहुत क्रेज था पापा को। देखिए मैं मन्नत रखी है, अब શેની મન્નત? હવે શેની મન્નત? હવે તો થઈ. હવે મન્નત છે ને કડકડાક ધૂપ માં કે ચડું તો જ માનું। હવે એ તો સમય આવી છે, સડજો કડકડાટ ધૂપ। હજી આવા તો દે ધૂપ, ધૂપ હજી નથી થઈ, अभी धूप नहीं है, ધૂપ હજી નહીં હે હજી। चौथा महीना। હા ये तो ट्रेलर है पापा। હા ચૈતર વૈશાખ માં તો તમારે ધનિયા પડશે ને, नया पड़े थे તો એમ થાય કે હવે જાવું ક્યાં, પાણીમાં જ પડ્યા રહી એવું થાય કે પાણી આખો દી તો મને બહુ લાગતું બહુ હતું। લાગે, એનું કારણ છે કે અહીંયા તડકા વધારે પડે વધારે પડે। અને અમારે દરિયા કાંઠે તડકા ન ના પડતા, દરિયા કિનારે તડકા ન પડે। हम सोमनाथ गए तो वहाँ पे कैसे अच्छा फील होता था, धूप भी था लेकिन હા, ठंडी ठंडी हवा। ઠંડી હવા આવતી હતી। એટલે આપણે અમારે સોમનાથ ગયા, ધૂપ ન હોય। સોમનાથ ગયા તો કેવી ઠંડી। और यहाँ पे तो गिरनार तपता है तो ये पूरा हिला डालता है। હા, આ ગિરનાર ને પાછું આ બધું ખુલ્લું થઈ જાય ને, એટલે વધારે આપણે गिरनार मिरर जैसा काम करता है, उसके पत्थर तपते हैं। પથ્થર તપે ને એટલે તપારો વધારે આવે। એટલે તપારો આવે। કઈક ઉપરનો તપારો ને કઈક પથ્થરનો તપારો। आज के नवी आइटम तो मैं लिया वो मैंने बात मળી पापा। નવી આઈટમ આ કેરી ખાખડી લીવો। क्या से આ ખાખડી ખાખડી છે, ये प्रीति नहीं खाए, ખાય इन्हें नहीं भावती, ખાય છે હું ये કહું। खट्टा लगता है। એ ભાઈ ખટ્ટા ઈ શરીરમાં સારું ને, ઈ જ તંદુરસ્ત રહે શરીર। ખટાશ તો શરીરમાં જોઈ જ છે। આ તો આ સાય શું કામ મળે, સાય છે જમીન, સાય પીવે ઈ શું છે, સાહે અહીંયા પાચન આવી ગયા શક્તિ, હોય। કા ભાઈ સાય સારી। સાહે અહીંયા એટલે આવી સાય तो बिना थोड़ी क्या छाछ मरे। નહીં, ત્યાં दूध साइज ની कई वस्तु ओછી દૂધ હોય। સાયમાં ન મળે ન્યા। लियो बोलो लियो ओછી મળે। बताओ। मिलता है लेकिन हमारे वहाँ का खाने का टाइप अलग है। जहाँ पे यहाँ पे सूखा सूखा खाना, तो उसको निगलने के लिए छाछ चाहिए। वहाँ पे ऐसा खाना नहीं होता, वहाँ का खाना डिफरेंट है, अलग तो अलग। छाछ की जरूरत नहीं है। अलग यही अलग तो डाइवर्सिटी है इंडिया का, हर एक स्टेट का डिफरेंट टेस्ट। એટલે ન્યા કેવું આમ ખાવ ઢીલું જમવાનું હોય। यहाँ पे जैसे बाजरा गर्मियों में ऐसे बाजरा का जैसे है ये सूखा सूखा, तो ये सर्दियों में खाते हैं। गर्मियों में भी ऐसे सूखा सूखा या हीट पैदा करने वाला ऐसे नहीं खाते। तो यहाँ पे क्या ऐसे खाते हैं, तो सिस्टम को कूल डाउन करने के लिए छाछ है, कैरी है। वहाँ पे ऐसा नहीं है। ऐसा અહીંયા તો બારે માસ બધું, डिफरेंट कल्चर। આયા ડિફરન્ટ મારું બધું લાગે હાલે। આયા કાંઈ ઋતુ બુતુનું કાંઈ જોવાનું નથી। બધું આ તો સોમામાં કેરી દે તો ખાય, અને સોમામાં કેળા દે ને તોય જમી લે। આયા ઈ કાંઈ નહીં, આયા ઋતુ બુતું જોવાનું નહીં। આયા ઋતુ બધી હલકી। ये क्या पण हमाરું कल्चर अलग है। કલ્ચર એનું અલગ હોય ને। હા ભાઈ એ તો એને જેવું અનુકૂળ। પપ્પા પાસે ગ્રીન ફ્લાઇટ કરે જો, અહીંયા જો મમ્મી ના જો પ્રીતિન બેઠા છે, જો પપ્પા ગ્રીન ફ્લાઇટ કરે। અમે શું આ હજુ પડદો રાખી દઈએ ને, પપ્પા તો તમે દિવસમાં ઘણી ગ્રીન ફ્લાઇટ કરો છો। આખો દી સામે થાય એવું। આ એમ થોડું કે ભાઈ હકર નથી એમ, એ કુવા ચાડે આરામ થાય તો હવા બંધ ગ્રીન ફ્લાઇટ કોઈ ના થઈ ગ્રીન ફ્લાઇટ બંધ થાય તો સારું જ રહી। આવું થાય।
समझे पापा क्या बोले हो? क्या લ્યો એને ખાઈ નો સમજીને કયો પપ્પા. એ તો આ ભાઈ કે આ કે ગ્રીન પ્લસ ચાલુ. મેં તો આખો દી ચાલુ જ હોય, હુઈ તે બંધ થાય. सोता है तब ग्रीन फ्लैग હા તઈ બંધ એમ. નકર તો આ તો હારું નીંદર માં નથી થતું. નકર તો આ નીંદર માં કે ગ્રીન પ્લસ કરો. આ હારું વળી એ તો વળી એટલે ભાઈ ખારા આપડા. નકર તો આ નીંદર માં કે ગ્રીન પ્લસ ચાલુ રાખો. એટલું વળી હારું ભગવાને વળી એટલે કઈ થોડીક કૃપા કરી. કઈ જય ચાલુ ને આમાં આવું થાય. तो अभी क्या ग्रीन फ्लैग को क्या पीना है? चाय पीना है હે પપ્પા. હા હવે સાપી તો હવે મમ્મી તમને મોકો આપ્યો ગ્રીન ફ્લેગ ખાવાનો. હે કે નહીં? મારી માથે હા આ તો મને મારી માથે પતાનો જરીએ ફેરમાં નથી આવું. है कि नहीं? पापा बोले ये तो बराबर बट पापा ने मम्मी को मौका दिया कि तू भी ग्रीन फ्लैग बन, है कि नहीं? હે મમ્મી આ પપ્પાએ ગ્રીન ફ્લેગ નું તો બહુ કરી. ઉપાડો લીધો હે લઈ દઈ લઈ દઈને ઉપડ્યા છે ને. લઈ દઈને એકદા મને તો ખબર નથી હું તો આ પ્રીતિએ વાત કરી કે તમે આ ગ્રીન ફ્લેગ અને આપને તો ગ્રીન ફ્લેગ માં ખબર ન હોય. એટલે ગ્રીન ફ્લેટ. ગ્રીન ફ્લેગ फ्लैग फ्लैग હા ઈ જે આ ફ્લેટ. હા એટલે આપને તો ખબર નથી પણ આપણે તો મદદ નો સમજી કે આ ભાઈ માણસ ઘરનું માણસ આપણે આવી રીતે આ તો વર્ષોથી કરો છો. હા આ તો અટાણે ખબર પડી. આ તો પ્રીતિ હવે તે ખબર પડી કે આ ગ્રીન ફ્લેગ સા કરો છે એમ. આ તો અહીંયા આવીને ખબર પડી અત્યારે. આ તો જે દિને શાદી કરીને તે દિનનું આ તો સાલું આ તો સાલું જ છે. ऐसा मत समझना कि अभी पापा कर रहे हैं. जब से शादी हुई तब से ये तो चालू ही है. अभी क्या हुआ? ग्रहण चल रहा है तो पापा बोला कि खजूर खाओ पॉपकॉर्न खाओ तो मैंने बोला अभी नहीं खाना है, ये ग्रहण काल पार हो जाए फिर खाती हूँ. આ ગ્રાઉન્ડમાં તો ચા પી લે એટલે હું હાલે પ્રીતિ क्या? હું અટાણે ચાલુ છે चंद्र ग्रहण ચંદ્રગ્રહણ. આયા તો આ ગ્રાઉન્ડમાં તો ચા પી આપને લે ખબર જ નથી આ ચંદ્રગ્રહણ ની. तो नौ के पीता नहीं छा मुक दियो. એમ તો ભાઈ સાત જ નહીં. આપણે ક્યાં ખાઈ બોલું चा पीना चाहिए ऐसा. સાત જ हाँ? નહીં પડે. हाँ? कुछ खाना पीना नहीं चाहिए. काय खावा पीવાનું જ નહીં. हाथ में आ गया तो पी लो. હા, હા. તમે આગળ ખાવા કેવા કે? આ તમે રહી રહી જ બૈરા. આમને તો ખબર જ નથી આ પેલા કીધું હોત તો ન પીધે. હો બાપ. અટાણે તો ચંદ્રગ્રહણ ક્યાંથી અટાણે તો દિવસ છે. લ્યો કરો. लो बता दो. चांद तो आसमान में रहता है बस सूरज की रोशनी की वजह से नहीं दिखता. जैसे फॉरेन कंट्री है अमेरिका कनाडा હા. वहाँ पे तो अभी रात है तो वहाँ पे अभी चांद दिखाई दे रहा है. ये तो हमें खाली आंखों से दिन के टाइम पे नहीं दिखता लेकिन चांद तो है आसमान में ऐसा. હા નકા અટાણે તો દિવસ અટાણે તો સૂર્યનારાયણ पर હોય. उसका ग्रहण का इफेक्ट तो होता है थोड़ा बहुत. मतलब पहले के टाइम पे लोग ज्यादा मानते थे. पहले के टाइम पे चीजें इतना एडवांस नहीं था. अब के टाइम पे लोग इतना नहीं मानते लेकिन ऐसे करके आए हैं तो थोड़ा आदत है. હા આપણે આ ખબર જ નથી એટલે આપણે તો અહીંયા દિવસ છે ને રાત ક્યાં પડી છે. એ દિવસ હોય તો રાત હોય પણ ઈ ચાંદો તો ત્યાં ઉપર છે જ ને. છે ચંદ્રમાં કે ઈ ગાયબ થોડો થઈ ગયો ચાંદા મામા. નહીં नहीं લ્યો તો એ કહો बाबा पूछ रहे नहीं. હું બાબા હું એ કહો મેં કીધું ચંદ્રમાં આત્મી જ ગયા હોય એમ. કે અટાણે ન દેખાતા હોય એમ. मतलब चंद्रमा कहीं चले गए. छुप गए. छुप गए. હા कहाँ छुप गए. ये हम हेठे क्या वही जाता ही है क्या पापा? હા એટલે આપને એમ કટાતા સૂર્યનારાયણ છે તે સૂર્ય दूसरे दूसरे वर्ल्ड के पृथ्वी के दूसरे साइड पे अभी तो रात है ना तो हाँ। वहाँ पे चांद दिख रहा है. છે ત્યાં બીજે અટાણે રાત હોય એમ. હા એમ હોય એ હાસું તમે हाँ तो ऐसा भी है कि આમ चांद પૂછ્યું કે દડાની જેમ છે એમ ને हाँ આમ ગોલ ગોલ गोल हाँ। उसके ऊपर हम सब है. हाँ। ग्रेविटी की वजह से सब ऐसे खड़े हैं. हाँ। अगर ग्रेविटी नहीं होता तो हम तैर रहे होते ऐसा. એમ કેમ ગ્રેવિટી ન હોય તો આપણે ચા પી પેલા પી લ્યો પછી કે
पापा इंटरेस्टेड हो गए ग्रेविटी क्या है પેલા પી લ્યો પછી કે તો આ પ્રીતિ ને નીનાજી એન પરદાદા ને બાપ દાદા ની બધા મંગલ માંથી આવ્યા મંગલ ગ્રહ માંથી हम एलियन है હે? एलियन મંગલ માંથી આવ્યા મંગલમાં हाँ। ये क्या है दूसरा प्लेनेट ये अर्थ है ये पृथ्वी है हम मंगल ग्रह का लोग हैं हम एलियन हैं स्पेसशिप में आए हैं મંગલ ગ્રહ ને તો આ અમે ક્યાં ગ્રહ ના છે અમને તો એ જણાવો તમે મંગલ ગ્રહ ના છો તો અમે ક્યાં ગ્રહ आप ના लोग पृथ्वी के हैं પૃથ્વી ને हाँ। છે आपके यहाँ पे कैसा पानी पौधा सब है हमारे वहाँ पे लाल लाल मिट्टी सिर्फ होता है ના આવું કાંઈ નહીં नहीं हम वहाँ पे स्पेसशिप में घूमते हैं वहाँ पे ग्रेविटी नहीं होता ગ્રેવિટી નહીં અને અહીંયા અમારે છે वहाँ पे हम तैरते रहते हैं पानी पियो तो पानी भी ऐसे तैरते रहते हैं बाले से ऊपर की तरफ रहते हैं यहाँ पे ग्रेविटी की वजह से बाले से नीचे आते हैं ना वहाँ पे ऐसे ऊपर की तरफ रहते हैं ને એવી રીતે મંગલ ગ્રહ. હા હા चांद में भी ऐसा આ પ્રીતિના બાપ દાદા પરદાદા બધા ત્યાંથી અહીંયા આવ્યા તો આમ હેઠા કેમ પડી ગયા ઉપર હતા जैसे प्लेन चलता है ना ऐसे एक स्पेसशिप है जो स्पेस में जाता है उसमें से आए हम यहाँ पे છે હા નકર ઉપર હોય પાછા હેઠા ટપકી જાય કેમ ખબર પડે તો આમાં એવું બને ઉપર હોય ત્યાંથી પછી અમુક સમય તો હેઠા પડી જાય મંગલ ગ્રહમાં તો હેઠા નાખી દે હવે જાઓ તમે મજા કરો અને પ્રથમ ઘડીક દમો જાઓ હા ત્યાં પૃથ્વીમાં થોડીક જાઓ ત્યાં ઉથલ પાથલ કરો પાછળ કરો અમુક ગ્રહ નડતા છે ને એમ नरसाई से मतलब હિન્દીમાં બોલો તો સમજો ને ઈ. હા અત્યારે આ ચંદ્રગ્રહણ હાલે છે બરાબર તો ઈ અમુક એને નડતરૂપ તો થતું હોય છે ને આજે કેમ રાહુ અને કેતુ છે नरतरुप मतलब ऑब्स्टेकल्स ये ना तकलीफ तो खरा ना ये जो ग्रह हम बोलते हैं कि आपको ये ग्रह आपको दिक्कत दे रहा है वो कर रहा है ये जो ऑब्स्टिकल देते हैं ग्रह वो क्या पापा पूछ रहे हैं वो क्या होता है वो क्या होता है वो तो मतलब साइंटिफिक कुछ नहीं है हाँ। लेकिन हमारे इंडियन ऐसे स्क्रिप्चर में ये सब है या फिर ये मान्यता है कि कुछ ऐसे चीजें मतलब ये सब क्यों हुआ था जैसे पहले के टाइम पे हुआ मतलब अभी ऐसे बोलते हैं कि रात को नाखून नहीं काटना चाहिए हाँ पहले के टाइम पे क्या इलेक्ट्रिसिटी नहीं था लाइट नहीं था तो पहले कुछ दिखाई नहीं देगा रात को नाखून काटेगा तो हाथ काटने का वो है तो ऐसे एक मतलब मान्यता था तो ये धीरे धीरे कस्टम बन गया ऐसे राहु केतु कुछ ऐसे चीजें करो जो करना सही नहीं है जैसे घर के आगे पीछे थूथू करना या कचरा रखना ये तो सही नहीं है ये तो सही नहीं हाइजीनिक तो नहीं है तो ये चीज को लोग माने तो उनको कुछ डरा के रखे तो ही लोग मानेंगे वरना ऐसे नॉर्मली मना करो तो नहीं मानेंगे तो इसीलिए कि ये राहु दोष लग जाएगा ऐसा होगा बीमारी हो जाता है इसलिए हम तो काई से જ નહીં એમ होता भी होगा उसका तो नहीं बोल सकते लेकिन साइंटिफिक कोई रीजन नहीं है ऐसा છે હા નકર કે ભાઈ આમાં હું કે ભાઈ તને ગ્રહ નડે છે ને ઘણી રીતે કે ભાઈ તને આ નડે છે તકલીફ છે मतलब बहुत जो लोग एस्ट्रोलॉजी में मानते हैं उन लोगों को फिर जिनको जैसी मान्यता है बहुत सारे लोग एस्ट्रोलॉजी में मानते हैं कि कोई ग्रह वाला वो अंगूठी पहनने से ठीक हो जाएगा जो मानते हैं उनका ठीक होता है जो नहीं मानते उनका नहीं होता હા ભાઈ શક્તિશાળી માં એને પોતે ગ્રહ બાંધીને બેઠો હતો स्कॉलर था रावण बहुत ही बुद्धिशाली હા બહુ બુદ્ધિશાળી એમ लेकिन इसमें क्या कि सब उनका इतना अच्छा गुण होने के बाद भी क्या एक खराब गुण ये था હા ખરાબ ગુણ कि अहंकार અહંક બસ એને માર્યો તો અહંકારે માર્યો એની બીજી કોઈ વાંધો નહીં એમ તો મનોત્રીએ એને બહુ સમજાયું મંદોદરી પોતાની પત્ની हाँ કે આ તમે રસ્તો રેવા દો કે આ જે કરો છો ને તમારું ખોટું છે બધું તો એ આખું જગત ને ત્રિલોક નું નાથ કે છે ત્રિલોક ના નાથ હારે કોઈ દુશ્મની ન હા કરે કે ત્રિલોકના ના થાય દુશ્મની ન કરાય उनका अहंकार क्या था कि मैं त्रिलोक में राज करूंगा હા मैं किससे डरूं हाँ। और मेरा तो वरदान प्राप्त है इंसान तो तुच्छ है वो हाँ, थोड़ी मुझे इंसान मार तो तुच्छ पाएगा મને તો ખુદ કૈલાસ નો નાથ ને મને બધે વરદાન આપ્યા હા, છે ઈ વાતનો ઘમંડ એની ઈ વાતનો અહંકાર કે જે કૈલાસના નાથે મને જે આ વરદાન આપેલું છે
એને ઈ પોતાના ઈ અહંકાર મારી નાખે. બધા એને પગ પડી જાય. એ ભોળોનાથ ખુદ ને મને વરદાન આપેલું છે, હા તો મારે છે ની બીક. એટલે એને ગમે એવું વિષ્ણુ હોય કે રામ હોય કે મારે કોઈની બીક નથી. ઠીક નથી. એને અહંકાર મારી નાખ્યો. जैसे हिरण्यकश्यप जिसकी बातें हो रहा उसका भी तो अहंकार ही था कि हाँ, मैं किसी हिरण्यकश्यप- भगवान को नहीं मानूंगा, मैं खुद भगवान हूँ। खुद भगवान। तो ये तो अहंकार है। અને ये अहंकार आता कहाँ से? वरदान से ही। हाँ, और जिस उसको भी वरदान था. હા જો આ સમજ્યા તમે? હા ભગવાન જો વરદાન આપે છે તો પછી એની પાસે અમુક શક્તિ આવી જાય તો એનો અહંકાર ઉત્પન્ન થઈ જાય ને. અને આપણા મનુષ્યને એટલે આપણા મનુષ્યને છે ને શ્રાપ છે મરવાનો, કે જે વ્યક્તિ મરી જાય ને હા. એની પાસે અહંકાર નો રહે. જે વ્યક્તિ આ दुनिया में अमर नहीं है कि नहीं, जो अमर नहीं है, जो मरने वाला है, तो वही सबसे बड़ा उसका वो है कि तो अगर मैं सब कुछ खत्म भी है करूं, हाँ, एक दिन मुझे सब कुछ छोड़ के जाना ही पड़ेगा। તોય માણસો આપણે તોય પાછા પડતા નથી. પાછા નથી પડતા. है कि नहीं? પાછા નથી પડતા. मतलब पता है कि मर जाने वाला हाँ, है, मर सब जाने कुछ वाला खत्म हो जाने वाला, તોય तोय पाछा न पड़ता. પાછા તો હટતા જ નથી સાહેબ એમ. એ બધા ઘમંડ કર્યો પણ એને તો અમરતાનો એને હતું હા, કે મને કોઈ મારી શકવાનું છે નહીં. હા, એટલે એ વાતનો ઘમંડ હતો. રાવણ ને ઘમંડ હતો, આ હિરણ્ય કશ્યપ ને ઘમંડ હતો એ વાતનો. પણ એને लेकिन કેમ हमें किस बात का હા આપણે માણસ ને તો એ કઈ આ કોઈનો કઈ એવો છે નહીં, છે તોય ઘમંડ. ખમણ છે. આપણે આ ધરતી ઉપરથી છે ને તમે નાનો કીડો મકોડો હોય, તમે આખો કીડો મકોડ પ્રજાતિ આખી ગાયબ કરી દો ને હા તો ધરતીનો તહેસ નહેસ થઈ જાય. હા પણ આખો માણસ આખો તમે કાઢી નાખો ને ધરતી ઉપરથી એક માણસ નો રહે તો ધરતી ખીલી ઉઠે, તો ખીલી ઉઠે. હે કે નહીં? હરિયાળી આવી જાય ધરતી ઉપર. पोल्यूशन फ्री હા हो जाए। એટલે ટૂંકમાં આપણા ધરતીને જે આ ખરાબ કરનાર જે માણસ છે, બાકી એ કોઈ જીવ જંતુ નહીં. એ જીવ જંતુ ની બધું તો ધરતીને બચાવવા હાટું. એ તો બચાવવા એ તો ધરતીને હમુને ફળદ્રુપ કરે. ફળદ્રુપ કરે છે. આ જીવ જંતુ છે, કીડી મકોડી, આ જે કઈ જીવ માતે છે આપણે માણસ આમ ઘમંડ કે આપણે માણસ સૌથી શ્રેષ્ઠ, પણ સૌથી શ્રેષ્ઠ નથી. નહીં શ્રેષ્ઠ નથી. આપણે જે ઘરમાં રહી છે એને જ આપણે બગાડી છે. હા એવું. भूख लग गई કોને? आपको? ના ના આપને કઈ ભૂખ નથી લગી. हाँ तो ठीक है, अब कल ही मिलेगा फिर। हाँ, तो कल। अगर आप बोलते कि हाँ भूख लगी है, फिर मैं कुछ मैनेज करती, હા वो चंद्र भगवान से ग्रहण का कुछ ऊपर नीचे करती, फिर आपके लिए कर। હા પાડવાની હતી, તમે ના બોલી. હા હવે નું હાલે, નહીં હવે નું હાલે નહીં. નહીં. अब कल ही डायरेक्ट। તો ચંદ્રગ્રહણ ને કઈ ભાઈ હવે બંધ કરી દે ને હવે પછી હવે वो आप पहले જમવાનો ટાઈમ થઈ ગયો. हाँ बोलते कि हाँ भूख लगी है तो मैं बोल पाती, आपने ना बोल दिया। તમારે ના નહોતું પાડવાનું, ત્યાં ભૂલ કરી ગયા. છે अब नहीं मिलेगा, शरबत भी नहीं, पानी भी नहीं पी सकते। પાણી નહીં, કાંઈ વાંધો નહીં બીજું હું. છુપ છુપ કે પી લે. કાંઈ વાંધો નહીં, છુપ છુપ તમે કે ક્યાં ખા લે. પર પા ઈ તો શું કે? देखो तुम कहा हमारे 24 घंटे पास रहने वाले. देखो પણ પપ્પા આ પીટીને આપણું તો વસ્તુ આઈટમ ચખાડો. આજે આપણે હોળીમાં મળે ઈ હોળીમાં આપણે જે લઈ આવતો હોય આ ખજૂર લેવા છે, ખજૂર, પછી ઓલા ચા ધાણી છે, ધાણી, પછી ધાણી હા ધાણી આ ઓલું ધાણી ખાવી. नहीं, बट धानी कौन खाता है? धनिया, धानी એટલે ધનિયા। ધનિયા, હા ઈ અરે આ જો ની આ ઈ ધનિયા એટલે ઓલું કઈ કોથમી કઈ કે કોથમી નહીં તો ક્યાં ગયેલા? पापा का ज्यादा बोलना ही नहीं है, लाके सामने કોથમી दिखा। નહીં આ ઓલા આ ક્યાં ગયું? શું છે પપ્પા? અરે આ ઓલું નથી આવતી. આમ બતાવો હે કો અહીંયા પાછા. पापा तो देखते भी नहीं, इसीलिए बाइक में पीछे बैठे कि नहीं चलते रहो। આવડું આ ની વાત કરતા. ये पॉपकॉर्न है। પોપકોર્ન અમે તો ધાણી કે એના ધનિયા. कॉर्न इतने भुट्टा, ये पॉप हो गया है, भुट्टा पॉप हो गया, तो 10 है पॉपकॉर्न। પોપકોર્ન સમજા? આપણે ધાણી કે પોપરીન કે એમ. પોપરિંગ નહીં, તો? પોપકોર્ન. પોપકોર્ન છે. भुट्टा को कॉर्न बोलते हैं, मकाई कॉर्न। तो वो ऐसे गरम उसमें देने से पॉप हो गया ऐसे, तो उसको बोलते हैं આ पॉपकॉर्न। મકાઈ નથી આ તો જુવાર છે. मकाई से લ્યો કારો હું કર લ્યો ઈ જુવાર છે. જો મકાઈ ની મોટી આવે ને જારની નહીં આવે, જારની મીઠી હોય। कर लो बात। લ્યો કર લો વાત. क्या कहना आपका बोलो?
ક્યાં કાઈ નથી. કઈ નથી. મમ્મી આમ જો આ બોલતા શીખી ગયું. ગુજરાતી બધું આવડવા જ માંડ્યું. હે એ કે કઈ નથી. કઈ નથી તો વાત છે. આપણે કેમ કે વાંધો નથી. જો કોઈ વાત બોલો. કોઈ વાંધો નથી. જમવા બેસી જાઓ. ડિંડક કરો માં. ઓછો બોલો. જ્યાદા બોલો માં. જોઈ લો. જોજી. બોલો ક્યાં નેવડા નથી. હું કઈ નહીં બોલતી બાપા. ये दीदी के पास तो सुना ऐसे और बोलो. હું તો હાવ મગજ મેટ છું. मम्मी તમે ઘડી બોલો माने જો ये बोलो पर नहीं मुझे बुरा चीज नहीं बोलना. बुरा नहीं है ये अच्छा है क्यूट लगता है. क्या હું તો હાવ મગજ મેટ છું. હું તો હું મગજ મેચ છું. કેમ નો કહેવાય देखो એટલે તો ના પાડ. मांगियो क्या बोलो क्या 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 मांगियो. मम्मी ऐसा बोलो कि मम्मी तो हम मगज मेट से. नहीं अब ये मगज मेट बोलने से ही है. अब मुझे और लग रहा है. પાગલ કહેવાય. તમે મગજ મેટ છો. જો મમ્મી તમે શીખવાડો માં એવું કરે તું બોલાવ હું નથી એટલે હું શીખવાડું પછી એને કયો સાચું મિનિંગ કયો માં હે કે નહીં મિનિંગ મત બતાવો.